બે આ જુઓ તો ખરી જગ્યા કેવી એ તો જો રશિયન બીચ તરીકે બી ઓળખવામાં આવે છે. જોઈ લો ખાલી પબ્લિક જો અહીંયા આગળ ભૂકા કાઢે એવી છે ને. ગુડ મોર્નિંગ ગોવા, કેમ છો? મજામાં? હા, ગોવાઈ ઝોન. જોઈ લો ભાઈ બધા રેડી થઈ ગયા છે હવે. અને એક આ મનહુસ ભાઈ બાકી રહ્યા છે. એમના સ્વિમિંગ પુલમાં નાવાનું છે એટલા માટે કાયદેસર. અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ માટે. બ્રેકફાસ્ટ છે તો એ ઇન્ક્લુડ જ છે. અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા અમે જે હોટલ કરેલી છે એમાં ઇન્ક્લુડ છે બ્રેકફાસ્ટ. તો અત્યારે બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. વાત કરવા જઈએ કે હોટલની તો બહુ મજા આવી ગઈ ભાઈ. તો નાસ્તો વાસ્તો કરીએ અને પછી નીકળીએ. કઈ બાજુ જઈએ એ બતાવીશું. હાલ અત્યારે નાસ્તા જો શું શું છે. પહેલાં તો મસ્ત ફ્રૂટ છે, જોઈ લો. પાઇનેપલ છે, તરબૂચ છે, ચણા છે, મગ છે, આવી બધી વસ્તુ છે. અહીંયા આગળ બ્રેડ પકોડા છે, પૌવા છે, ત્યાં ટોસ્ટ કરેલી એક જોરદાર બ્રેડ છે, પ્લેન સેન્ડવિચ છે, આ બી કંઈક છે. આ રહ્યું શું છે અંદર? આ પેલું કપકેક જેવું છે. અને અહીંયા આગળ બીજું જોવા જઈએ તો પૂરી, પછી ભાજી છે, આ પરાઠા છે, મસ્તન ઉત્તપમ છે, વાહ ભાઈ વાહ, ઇડલી છે, સાંભાર છે, જોરદાર. સુવિધા તો જોરદાર છે. હવે ગરમા ગરમ નાસ્તો અત્યારે. અને હાલ જો આ પૂરી છે ને, આવી છે જો ગરમા ગરમ પૂરી, ગરમા ગરમ પૂરી, ગરમા ગરમ પૂરી. જો આ બધાએ બૂમ પડાવવાનું ચાલુ કરી દીધી. હવે શું લે, આ મગ લીધે? વેરી હેલ્ધી. વાહ ભાઈ વાહ, જોઈ લો મસ્ત છે ભાઈ, વાહ જોરદાર છે. જો અત્યારે નીચે આવ્યા છીએ અમે બધા. તો 3 જણા તો નહીં લીધું હતું. મારો ભાઈ ધ્રુમિલ અને ઓલા સોઢાભાઈ છે ને, એમને નાવાનું બાકી હતું. તો અત્યારે ભાઈ જો સ્વિમિંગ પુલમાં પડ્યા છે એ લોકો. હવે અહીંયા નાહે ધોએ અને પછી આરામ કરીને નીકળીએ. હવે અત્યારે પહેલાં જઈશું કદાચ અગુડા બીચ. ત્યાં આગળ જઈને પછી બતાવીએ તમને કે એ બીચ કઈ રીતનો છે, શું છે, અને અમે શું શું મોજ કરીએ છીએ એ બધું તમને બતાવીશું. બાકી અત્યારે તો જો મસ્ત મોજ કરીએ છીએ. અહીંયા આગળ નજીકમાં સ્વિમિંગ પુલ છે, આજુબાજુમાં મસ્ત ગ્રીનરી છે. બેહ્યા છીએ મસ્ત છાંયડા નીચે. અહીંયા થોડી ઓછી ગરમી લાગે છે. બાકી તમે બહાર નીકળો તો પતી ગયું. જોઈ લો અહીંયા ખાલી આ જગ્યા જો કેવી મસ્ત છે. અને એમાં પાછો સ્વિમિંગ પુલ છે એટલે મજા પડી જાય ભાઈ. હા 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 હા. તો હવે આગળ જઈએ એટલે બતાવીએ કે તમને કઈ કઈ જગ્યાએ અમે જઈએ છીએ આજે. અત્યારે હાલ આવ્યા છીએ અગુડા ફોર્ટ, જે અહીંયા આગળ ગોવાની લોકલ પ્લેસ છે. અને અહીંયા આગળ જોઈ લો ટિકિટ લેવાની છે. અહીંયા આગળ આ પહેલી એવી જગ્યા હશે કે જ્યાં પાર્કિંગ કરતાં ટિકિટ સસ્તી છે. શું વાત છે? હા, 25 રૂપિયા ખાલી. 25 રૂપિયા ટિકિટ અને પાર્કિંગ 100 રૂપિયા. 100 રૂપિયા. વાહ ભાઈ વાહ, બોલો ભાઈ વાહ ભાઈ વાહ. તપનભાઈ અને ધ્રુમિલ અને સોઢા આ ત્રણે જો ખાલી એક લાઈનમાં ચાલી રહ્યા છે. અને આ બધા શિસ્તની અંદર ચાલી રહ્યા છે. અત્યારે અમે હાલ ઉપર જઈ રહ્યા છીએ સ્પોટ જોવા માટે. ત્યાંથી ટિકિટ લીધી. 25 રૂપિયા ટિકિટ છે. 25 રૂપિયા ટિકિટ અને પાર્કિંગના 80 રૂપિયા ના 100 રૂપિયા છે. બોલો, ટિકિટ કરતાં પાર્કિંગ મોંઘું. અમે ગઈ વખતે આવ્યા હતા ત્યારે વરસાદનો માહોલ હતો, ત્યારે એટલી પબ્લિક નથી. પણ અત્યારે પબ્લિક જોઈ શકો છો. પબ્લિકનો જોરદાર અત્યારે પ્રમાણમાં જોવા જ મળી રહી છે. અને અત્યારે ગરમી પણ છે. એ ટાઈમે અમે આવ્યા હતા ને ત્યારે તો વરસાદ હતો તો થોડી ઠંડક હતી. હવે અત્યારે તો ગરમી લાગી રહી છે. જોઈ લો ભાઈ આખો નકશો છે. હું આ જગ્યાએ બીજી વાર આવેલો છું. આ જગ્યાએ પહેલાં આવીને ગયા હતા અમે, જ્યારે વિશદભાઈ એમની જોડે આવ્યા હતા ત્યારે આ જગ્યાએ આવ્યા હતા. અત્યારે આ જગ્યાએ બીજી વાર વિઝિટ કરી રહ્યા છીએ. અહીંયાથી ઉપર ચડાય છે જો આમ ઊભી સીડી છે. આ જગ્યાએ એમ થોડોક થાક લાગવાના ચાન્સ રહે. આ જગ્યાએ અમે કદાચ નહોતા આવ્યા ગઈ વખતે. આ જગ્યાએ બંધ હતું રસ્તા. જો અત્યારે અહીંયા આગળ ચાલીને ત્યાં જવાનું છે. અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે અહીં નીચેથી આવ્યા હતા અને આટલા નીચેમાં ઓપન હતું. ઉપર અહીંયા કંઈ ઓપન હતું નહીં. હવે અત્યારે આજે આવ્યા છીએ ને તો આ વખતે અહીંયા ઉપર બી અમને જોવા મળ્યું છે અને અહીંયા બી આવ્યા છીએ. કદાચ ખબર નહીં એ ટાઈમે આવ્યા હોય, વરસાદ પડતો હોય તો ચાલુ હોય તો કંઈ ખ્યાલ નહીં. પણ અત્યારે ચાલુ છે એની અમને ખબર છે. અને અહીંયા આગળ અત્યારે જોઈ લો બધા ફોટોગ્રાફીને એવું બધું કરાવી રહ્યા છે. જોઈ શકો છો આ રીતનું છે આખું ગોવાની અંદર. ફોર્ટ છે અગુડા ફોર્ટ કરીને છે. અને અગુડા ફોર્ટ કહેવાય છે. અને અહીંયા આગળ આ રીતનું એક લાઇટ હાઉસ પણ બનેલું છે.
આ રીતનું આખે નીચે અહીંયા બનાવેલું છે, લાઇટ હાઉસ છે, આજુબાજુમાં જગ્યા છે. નિલેશભાઈ કંઈ કહેવા માંગે, શું કહો નિલેશભાઈ? કશું નહીં, સારી જગ્યા છે, મજા આવે, અહીંથી વ્યૂ મસ્ત આવે પણ દરિયાનો. પાર્કિંગ વિશે શું કહેવા માંગશો? પાર્કિંગ તો જવા દે ને, એક રીતે એમ કહું ને કે તમારા ખીચા ખંચરી જ નાખે છે. અને પાણીની બોટલના કેટલા? આ 50 રૂપિયા છે. અને પાણીની બોટલ આ 30 રૂપિયા નહીં છે, અને 10 રૂપિયાની બોટલ તો ક્યાં ગઈ? પેલી ફેંકી દીધી. આ ઉભા હારી હારી જો બતાવો. આ 10 વાળી બોટલના 20 રૂપિયા લીધા અને 30 વાળી બોટલના 50 રૂપિયા લીધા. ચલો એ બધું બી નહીં નડતું. ચલો પાણી છે, ટુરિસ્ટ પ્લેસ છે, લોકો કદાચ લેતા હોય, પણ પાર્કિંગના 50 રૂપિયા સુધી લે, આખા 100 રૂપિયા. આ તો ભાઈ હદ થઈ ગઈ યાર. અને એ બી રોડ ઉપર જ તે, કોઈ પાર્કિંગ નહીં, કોઈ સ્પેશિયલ પાર્કિંગ પ્લેસ નહીં. બોટ ઉપરથી મસ્ત દરિયો દેખાય. અને આ પાણીની ટાંકી છે, જોઈ લો કેટલી મોટી છે બે. હવે જઈએ છે બીજી લોકેશન ઉપર. પહેલા જઈશું હોટલ ઉપર, કારણ કે મારું વોલેટ એન્ડ લાયસન્સ એ ભૂલી ગયા છીએ. ઓલ્ડ ગોવા બિફોર આફ્ટર બધું જ છે, જોઈ લો અહીંયા. આપણને અહીંયા આગળ ખોડિયાર કાઠિયાવાડી મળી ગયું છે. આ ઢાબે ગુજરાતી ખાવાનું મળી, કેવું લાગ્યું? મજબૂત. અને મોરબી વાળા મળ્યા ભાઈ આપણને. જો શું કહો ભાઈ, મજા? હા હા, ગોવામાં ગોવામાં આપણા ગુજરાતીઓની જ મોજ છે ભાઈ. હા હા, મારું મોરબી. હા, ખીચડી અને દાળ ભાત ને એવું મંગાવી છે, ખાઈ લઈએ અને પછી જઈએ અમે જે જગ્યાએ જવાના છીએ તમને બતાવીએ. બીજું પ્લેસ અમારું જે છે એ છે આરંબલ બીચ. वो रशियन बीच बोलते हैं, वो कौन सा? वो बांद्रम पर ये आरंबल. दो बीच है यहाँ पर टोटल. ठीक है, चलो थैंक यू भैया. तो जो यहाँ पर અહીંયા હું क्या हिंदी में बात करूँ. અલે ભાઈ, અહીંયા આગળ આ જે બીચ છે ને એને કહેવાય છે આરંબલ બીચ, અને અહીંયા આગળથી બીજું છે બાંદ્રમ બીચ, જેને રશિયન બીચ તરીકે બી ઓળખવામાં આવે છે. અને આ બીચની વાઇબ કંઈક અલગ હોય છે, કારણ કે ઓલા જે બધા જ અહીંયા આગળ બહુ બધા બીચ છે, બરાબર. બીચ ઘણા બધા છે, કેન્ડોલિયમ છે, બાગા છે, બધા જ ઘણા બધા છે. પણ આ બીચને કંઈક અલગ લેવલનું નામ આપવામાં આવે છે, કારણ કે આ એ બીચ કરતાં દૂર થોડો પડે છે. એમ 21 કિલોમીટર દૂર છે. અમે જે જગ્યાએ હતા ને કેન્ડોલિયમ, ત્યાંથી 21-22 કિલોમીટર દૂર છે. અને અત્યારે હાલ અહીંયા આગળ આવ્યા છીએ, તો તમને બતાવીએ ભાઈ બીચ કેવું છે. ચલો, આ જોઈ લો ખાલી બીચ જો અહીંયા આગળ. આ આરંબોલ બીચ છે, જોઈ લો ખાલી. પબ્લિક જો અહીંયા આગળ ભૂકા કાઢે એવી છે ને. હું પાણીની જોડે થોડું નજીક જઈએ તમને બતાવીએ. જો ખાલી આટા બૂમ પડાવે છે ભાઈ. વાહ 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 વાહ. વાહ ભાઈ વાહ, મજા આવે હો અહીંયા આગળ. જો અહીંયા મસ્ત પાણી ધડે ધડે જાય પગના. હા હા હા, જો 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 જો. હા, જોઈ લો. એ આવ્યું એ આ જોઈ લો. આ ગોવાની વાઈબ હાલતા મસ્ત નારિયેળીના ઝાડ, અને એની જોડે અમે અત્યારે આવી ગયા છીએ માંદરેમ બીચ છે, જોઈ લો. હાલ અમે અત્યારે જઈ રહ્યા છીએ. જોવાસી ખબર શું પરમિશન હે કે નહીં. બે આ જુઓ તો ખરી જગ્યા કેવી. એ તો જો બે કાતિલ જગ્યા હે. જો આ માંદરેમ બીચ કરીને છે, માંદરેમ બીચ કરીને છે અહીંયા બીચ. અને આને બીજું નામ રશિયન બીચ તરીકે બી ઓળખવામાં આવે છે. આ જગ્યાએ ફોરેનર વધારે આવતા હોય છે, વિદેશીઓ વધારે આવતા હોય છે, એટલા માટે આને રશિયન બીચ તરીકે બી ઓળખવામાં આવે છે. અને હાલ અમે અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં આગળ જ. અહીંયા આગળ એક પ્રોપર્ટી હતી, એ પ્રોપર્ટીનો આર્યો જે બ્રિજ અમે જે ચાલી રહ્યા છીએ પુલ, એ પ્રોપર્ટીનો પુલ છે. અમને પરમિશન આલી છે, મતલબ અહીંયાથી નહીં, એ લોકલ માટે ત્યાંથી દૂરથી જવાનો રસ્તો છે. આ રસ્તો નથી, પણ ભાઈ અમને પરમિશન આલી યાર, સારું કહેવાય ભાઈ. અને હવે અમે અહીંયા જઈએ છીએ, અંદર બતાવીએ ભાઈ કે કેવું છે અંદર. આ બીચમાં કંઈ અલગ છે કે નહીં, કે એકનું એક જ છે. જો અમારા તપનભાઈ ચાલતા ચાલતા આવી રહ્યા છે. જો ભાઈ આ તપનભાઈ કેવો સીન આવે, તમે ખાલી આમ જુઓ ને ખાલી. હા 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 ભાઈ. બે હું ગઈ વખતે ગોવા આવ્યો હતો ને, પણ આ બધું મેં મિસ કરી દીધેલું, વિચારો. તો અત્યારે હાલ આવી ગયા છીએ અહીંયા બીચ ઉપર. તો બીચ ઉપર અહીંયા આગળ કંઈ એવું કંઈ ખાસ દેખાતું નહીં, કોઈ વિદેશી હોય, બધા આપણા ઇન્ડિયન જ દેખાય છે. જો જોઈ લો, બધે અહીંયા આગળ છે ને દૂર દૂરથી તમને દેખાતું હશે. ને અહીંયા આગળ બધા આપણા બધા ઇન્ડિયન જ છે, જોઈ લો. કોઈ વિદેશી નહીં દેખાતું.
હોઈ શકે કે ઉનાળા કે ચોમાસાની અંદર હોઈ શકે કે અહીંયા આગળ આવતા હોય. કોક દેખાય છે પણ બહુ બધા હોય એવું નથી, નોર્મલ છે અહીંયા આગળ. હોઈ શકે હા ચોમાસામાં હોઈ શકે કે હતા હશે, કાં તો સાંજે બી હોઈ શકે. અમે ઘણા બપોરે આવ્યા છીએ. ઓલી બાજુ અમે ગયા હતા ને તો જ્યાંથી મતલબ અમે એન્ટર થયા ને ત્યાંથી તો કંઈ દેખાતું નહોતું કે ભાઈ કંઈ હશે કે નહીં, પણ આ બાજુ આવ્યા ને તો અહીંયા આગળ થોડાક અહીંયા આગળ ફોરેનર બેઠેલા છે અને એ એક જ એવી જગ્યા છે. અહીંયા આ બાજુ તો કંઈ નથી પણ આ જગ્યા જે છે ને અહીંયા આગળ બધા ફોરેનર છે, મોસ્ટ ઓફલી બધા ફોરેનર છે. એટલે મારા ખ્યાલથી એવું હોઈ શકે કે આ લોકો મતલબ એક સમજો કે આપણે ક્યાંય જતા હોય, ભાઈ આપણે ઇન્ડિયન છીએ તો ક્યાંય એક જગ્યાએ બેસતા હોય તો એ જગ્યાએ વધારે પડતા બેસતા હોય છે. તો આ લોકોમાં બી કદાચ એવું હોઈ શકે કે અહીંયા આગળ કોઈ 2-3 બેઠા હોય ને વધારે લોકો અહીંયા હોય. તે રીતના અહીંયા આગળ થોડા ઘણા ફોરેનર જોવા મળ્યા છે. અત્યારે અમે અહીંયા આગળ હાલ દરિયા કિનારે આવ્યા છીએ. જોઈ લો ભાઈ છે દરિયા કિનારો. અહીંયા આગળ એકદમ શાંત નહીં, કારણ કે જો આ જગ્યાએ પબ્લિક એટલી બધી નહીં. અહીંયા જોઈ લો આ આખું ખાલી છે. પબ્લિક ઓલી બાજુ છે વધારે, પણ આ બાજુ નહીં. આ બાજુ લોકો નાહવાનું પસંદ ઓછું કરે છે. જોઈ લો ભાઈ આ જોડાભાઈ છે અહીંયા. શું કહો છો? કંઈ નહીં ભાઈ, મસ્ત દરિયાનો નજારો લઈએ. કેવું છે અહીંયા આગળ? ગજબ. તો પેલા ભાઈ ઠેક ક્યાં પહોંચી ગયા નાતા જો બતાડો ભાઈ. જો દેખાય? હા જો એ તો નહીં દેખાતો હોય ભાઈ. જોઈ લે આ જો છે ક્યાં સુધી એ જોઈ લો. એના ઉપરથી લહેર આવી ગઈ પણ એમના પણ એ દેખાતા નહીં. જોઈ લો એરિયા અંદર એ અંડર વોટર સ્વિમિંગ કરે છે ભાઈ. તમારે જેમ તમે કરો ને ના હું તો ખાલી કહું એટલે તમને આવડતું નહીં એમ ને? ફેંકવું ભાઈ હું તો મને કે આવડતું નહીં એવું બધું. તો કેમ ફેંકો આટલું બધું? ખાલી ખાલી આમ પ્રીમિયમ સારું લાગે એમ? રાખવા માટે આમ. પ્રીમિયમનેસ લાગવું જોઈએ એમ ને? હા ફેંકમ ફેંક. અને આપણા ભાઈઓ બધા ક્યાં એ બધા ત્યાં આગળ બેઠા છે ભાઈ. બેઠા હા એ ત્યાં આગળ ફોરેનરો બધા આવે ને તો ત્યાં જોવે. ફોરેનરો જોયા નહીં કે ભેગા થયા નહીં. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके બે ભાઈ પણ લાગે આખા અલગ અલગ જ લાગે. જો ભાઈ આ નાનું કૂતરું છે ને જો ખાલી કેટલું જોરદાર ટ્રેન કરેલું છે એને. જો હમણાં ઓલી રિંગ નાખશે ને દૂર તો લેતા આવશે. જો હા જોઈ લો જોઈ લો. હા. વાહ ભાઈ વાહ. જોઈ લો ટ્રેન કરેલું છે. નામ છે એનું કંઈક બાલી કે કાલી કે એવું કંઈક નામ છે એનું. જો એને દૂર નાખ્યું. જો એ કેટલું દૂર થયું. જો અરે બીક બી નહીં લાગતી. જો આમ હાઈટ નાની હે તો બી. વાહ અહીંયા આપણા ગુજરાતમાં માણસો પાણી જતા પીવે. અહીંયા આગળ આ જો જો કેટલું મસ્ત છે બાબુ. ક્યુટ એકદમ. હા જો આ બધા બહારથી આવ્યા છે. બહારથી આવેલા વિદેશથી. જો અને કેટલું જોરદાર ટ્રેન કર્યું એને. એક આપણે એ આગળ માણસોને ટ્રેન કરતાં દિવસો ને વર્ષો જતા રહે. આ લોકો કૂતરાને જ તે ટ્રેન કરી ખાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને એ પોતે તો હોય જ છે પાછા સ્વિમર. હમણાં જોયું ને અંદર ઊંડે સુધી જતા હતા મારા. બધા જોરદાર તરવા જાય એમ. અને બધા અંદર વોટર સ્વિમર છે પા. આ જોડાભાઈ પૂછે કેવા ઓલા અંદર ગયા હતા એ કેટલા ઊંડા જતા હતા. આ દૂર સુધી જાય. અને પેલા અહીંયા આગળ જે પેલા રેસ્ક્યુ કરવાવાળા હોય ને એ લોકોએ તો એમને નહીં કહેતા કે ભાઈ કે પાછા આવી જાઓ, કારણ કે અહીંયાના લોકોને બી ખબર હોય કે આ લોકોને રેગ્યુલર છે ને અહીંયા અંદર ઊંડે સુધી તરવા જાય. અને આ જો નાનું કૂતરું છે એને જોરદાર બાકી ટ્રેન કરેલું. જો અંદર પાણીમાં નાખે ને રિંગ તો દૂરથી લઈ આવે. આમે મોજા આવતા ને તો એ કૂદીને જાય. જોરદાર બાકી હો ભાઈ. હા આપણા કૂતરા તો અંદર જાય જ નહીં. ના આપણાય જાય પણ આટલી હાઈટમાં ના જાય એમ.
આ તો હાઈટ બી એની નાની, એકદમ નાનું બચ્ચું છે અને તો એ અંદર સુધી જાય છે. ગજબ ભાઈ. હવે આજે અમે બધા જવાના છીએ અહીંયાથી કસિનોમાં જવાના છીએ. રમવા કે પીવા નહીં ભાઈ, ત્યાં આગળનું ખાલી છે ને લોકો બધા કહે કે ભાઈ ત્યાંની લાઈફ એટલે ગોવા ગયા વસૂલ થયું એમ. ત્યાં આગળ ભાઈ સારું 300+ તો ખાવાની આઈટમો ને એવું બધું હોય. એટલે જઈશું ભાઈ, ત્યાં આગળ બી મજા કરીએ, જોઈએ કેવું છે એ બી બતાવીશું. અંદર ત્યાં જુગાર રમાય ને એ જગ્યાએ એ લોકો શૂટ નહીં કરવા દેતા, પણ જ્યાં જમવાનું ને એ બધું હોય ને ત્યાં શૂટ કરવા દે, ત્યાં બતાવીશું. ચલો. આ અત્યારથી જ નાના છોકરાઓ છે અને એને ટ્રેન કરે. જો આ હમણાં દરવાજા છે અંદર, જો ખાલી હા જોઈ લે ખાલી, જો ખાલી દૂર નાખે, જો એ કેટલું દૂર નાખે, ભાગે જોજો ખાલી તમે જોઈ લે. જો ગજબ ટ્રેન કરેલું છે ભાઈ. તો અત્યારે જો ભાઈ અમે જઈ રહ્યા છીએ કસિનોની અંદર, અને કસિનોમાં કેવી મોજ કરીએ છીએ અને શું હોય છે ને એ બી તમને બતાવીશું. ચલો. તો ભાઈ આ વસ્તુ ફરી બતાવીએ છીએ. અત્યારે કસિનો અંદર જઈએ કસિનોની, અને વાત કરવા જઈએ તો અહીંયા આગળ લોકો દૂરથી આવે છે ભાઈ. ગોવા વખણાય છે તો એ છે કસિનો માટે, અને અમે એના માટે જ આવ્યા છીએ અહીંયા આગળ. ના શું એક્ટિવિટી કરે છે આ લોકો. ચાર્જિસ છે અને અત્યારે હાલની અંદર સન્ડે છે એટલે 2250 ડિસ્કાઉન્ટ સાથે, અને 21ની નીચે એજ હોય તો 1250. બાકી હવે ઉપર જઈએ ને તમને બતાવીએ. ચલો. Show some love, ladies and gentlemen. અમે કસિનોમાંથી બહાર આવી ગયા છીએ અને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ હોટલે. અમારી પોતાની જ ગાડી લઈને આવ્યા હતા. હવે વેલેટ પાર્કિંગ છે ત્યાં એમાંથી લઈને આવે છે એ લોકો, ત્યાં સુધી રાહ જોઈએ છે. બાકી જઈએ અને હોઈ જઈએ. બાકી હવે કાલે કઈ જગ્યાએ જઈએ છીએ બધું હવે બીજા બ્લોગમાં બતાવીશું. આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગમાં નવી મોજ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.